નીતિનભાઈ પેલો ભાઈ બેહી રહ્યો ને આથી 12 મહિના પહેલા મારા ચહેર જોડે એવું બોલે તો ચહેરમાં ભુવાન ડોક્ટર બધું સાચી ગયું. ચિયું ગમ ભાઈ તારું? તારા પપ્પાને શું તકલીફ હતી ભાઈ? આખા શરીરે પેરેલાઇઝ. ડોક્ટરે એવું કીધું કે આ જીવન ખાટલામાં જ રહે, આરામ કરો. પણ નીતિનભાઈ હું ચહેરે એવું બોલી કે દેવગતિનો વખો હોત તો મારાથી મટન કુદરતના ઘરનું હોય તો તારે નહીં, મારે ભોગવવું જ પડે, શું કરવું? એટલે એ એવું બોલ્યો કે આટલી મેદની 5-6 હજાર માણસોના મંદિરમાં બેસી મારો ગરીબનો વારો ચાણ આવે કે 5,000 ની મેદની વચ્ચે નીતિનભાઈ મેં ચહેરને ઉભો કરીને એમ કીધું કે તારા બાપને લખવો પડ્યો, શિવા મારા ચહેર જોડે આવ્યો છે. અને મારા ભુવા ધોળીને એવું બોલ્યા હતા કે કુદરતના ઘરનું સીમાં કોઈ આગુ પાછું થાય નહીં, પણ એને વિશ્વાસ ના તોડીને મારા રવિવાર ભર્યા. અને એક દાડો જપચીને એવું બોલી જ તારા બાપને હેડાડીને બરોબર હાર ના પહેરાવું મારું નામ માતા નહીં. 8 દાડા થઈ અને તારો બાપ હેડીને આવવાનું મારા ચહેરના દરબારમાં નવે એવું ના બનાવું મારું નામ માતા નહીં. જો લખવા પડી ગયા છે હેડાડતા આવડતું છે તમે હેડશો તો ધોળાવું ના મારું નામ માતા. આ મારી ચહેરા